વડોદરા શહેરના વોર્ડ નંબર 10 માં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને જે અહેવાલ બાદ તંત્ર મોડું તો મોડું પણ જાગ્યું છે। ગોત્રી પાણીની ટાંકીથી લઈને પ્રિયા સિનેમા સુધીનો માર્ગ કે જે અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો હતો, મોટા મોટા ખાડા પડી ગયા હતા અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું હતું। ત્યારે આ સમગ્ર મામલે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ને જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે। પરંતુ અહીં સવાલ એ થાય કે જ્યારે કોઈ ઘટનાને લઈને મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવે અથવા તો સ્થાનિકો રજૂઆત કરે ત્યારે જ તંત્ર જાગે છે કે પછી જે સ્થાનિક લોકો છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવતી નથી। હાલ તો આ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ સવાલ તો એ પણ થાય કે આ સમારકામ ક્યાં સુધી ટકી રહેશે, કારણ કે આપણે જોયું કે અનેક રસ્તાઓ કે જે નવા પણ બનાવવામાં આવે છે અને એ માત્ર થોડાક જ મહિનાઓમાં, થોડાક જ દિવસોમાં તૂટી જતા હોય તેવી પણ ઘટનાઓ આપણે જોઈ છે। ત્યારે આ રસ્તાનું સમારકામ જોઈએ કેટલી ગુણવત્તાવાળું થાય છે। એમાં એકચ્યુઅલી એવું હતું, થોડા વરસાદની આપણે ભારે વરસાદની આગાહી હતી, એના લીધે આપણે રોડનું થોડું ધોવાણ થયું હતું, જે તાત્કાલિક નજરે આવતા એનું આપણે રોડ રિસ્ટોરેશનનું કામ તરત જ હાથમાં લીધેલ છે, જે થોડાક સમયમાં જે એનું રિસ્ટોરેશન કરીને પબ્લિકની અવર જવરમાં પ્રોબ્લેમ ના થાય અને કોઈ એક્સિડન્ટ ના થાય એ રીતે તાત્કાલિક ધોરણે આપણે સમારકામ ચાલુ કરી દીધું છે। કેટલા માણસો લાગેલા છે? અમારા માણસો 12 થી 15 માણસો અમારા લેબર કામ કરે છે અને નાઇટ ડિપાર્ટમેન્ટ બી અલગ છે, જે પણ ખાડા હોય રોડ ધોવાનું એનું તાત્કાલિક ધ્યાન દોરીને એનું આપણે રોડ રિસ્ટોરેશન કરાવી નાખીએ છીએ અને કોઈ પણ પબ્લિકની ક્વેરી હોય કે પ્રોબ્લેમ હોય એ ધ્યાને લઈને આપણે તરત જ એનું સમારકામ કરી લઈએ છીએ।